પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમમાં ડોક્ટર કૃણાલ કપાસી દ્વારા સિદ્ધ હેમ શબ્દાનુશાસન પુસ્તક પર વક્તવ્ય યોજાયું હતું, જેમાં વક્તાએ હેમ હથોડી ભારતીય અસ્મિતાનું ઘડતર વિષય પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ભારતીય ભાષાઓના ઇતિહાસમાં સિદ્ધ હેમ શબ્દાનુશાસને સોનાની હથોડી જેવું કાર્ય કર્યું છે। શ્રી હેમચંદ્રાચાર્યનો જન્મ વિક્રમ સંવત 1145માં કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો। માત્ર 11 વર્ષની નાની ઉંમરે તેઓ 1156માં દીક્ષા લીધી હતી અને 1166માં તેઓ આચાર્ય પદ મળ્યું હતું। તે વખતના રાજા સિદ્ધરાજ જયસિંહના પરામર્શથી તેઓએ ભારતભરમાંથી કુલ 300થી વધુ લેખકો પાસે કૃતિઓ તૈયાર કરાવી તેમાંથી તે વખતની ભાષા સંસ્કૃત અને પ્રાકૃતના સમયવયથી સુંદર વ્યાકરણ ગ્રંથની રચના કરી, જેમાં તેઓએ જુદા જુદા 8 અધ્યાયમાં આ સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી હતી। ડોક્ટર કૃણાલ કપાસીએ વધુમાં જણાવ્યું હતું કે આ ગ્રંથ અને અન્ય ગ્રંથોનો અભ્યાસ પાટણની અને અન્ય યુનિવર્સિટીમાં ભણાવવો જોઈએ। આ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા દ્વારા કરી લાઇબ્રેરીના રિનોવેશન તથા દાતાઓના સન્માન કાર્યક્રમના 12 ઓક્ટોબરના રોજ કરવાનો છે, તેમજ અલગ મહિલા વિભાગની જાણકારી પણ આપી હતી। વક્તાનો પરિચય નગીનભાઈ ડોડિયાએ આપ્યો હતો, જ્યારે આભાર વિધિ માસુકભાઈ મોદીએ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત વિદ્વાન શ્રોતાઓએ વક્તા સાથે પ્રશ્નોત્તરી કરી પાટણના ઇતિહાસને ઉજાગર કર્યો હતો।